નમસ્કાર, હું છું દીપાલી। સમાચારની શરૂઆતમાં જ વાત કરીએ સુરતના બારડોલીની કે જ્યાં મઢી નજીક નહેરમાંથી એક ઇકો કાર મળી આવી છે અને આ કારમાં સવાર 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। આ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે। આપણે જણાવી દઈએ, મૃતક પરિવાર તાપી જિલ્લાના કપુરાનો હોવાનું બહાર આવ્યું। પરિવાર ગાયબ થયાની 28 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ પરિવારના સભ્યો જે ઇકો કારમાં નીકળ્યા હતા તે ઇકો કાર મઢી નજીક આવેલી નહેરમાંથી મળી આવી છે। આ કારને બહાર કાઢવામાં આવી, જેમાંથી પરિવારના જે 4 સભ્યો હતા તેમના મૃતદેહ મળી આવ્યા છે। આ તમામ 4 એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે, કપુરાના હોવાનું તેવું સામે આવ્યું છે। આ પરિવાર 28 ફેબ્રુઆરીથી ગાયબ હતો। વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, 28 ફેબ્રુઆરીથી ગુમ થયેલા પરિવાર ઇકો કારમાં નહેરમાંથી મળી આવ્યા, તેમના મૃત્યુ થયા છે। શું વિગતો મળી રહી છે આ સમગ્ર ઘટનામાં? જી દીપાલી, વ્યારાના કપુરા ગામે ગત 28 તારીખથી એક પરિવાર ગુમ થયાની ફરિયાદ વ્યારા પોલીસ મથકમાં નોંધાઈ હતી। ઉકાઈ કાકરાપાર નહેર જે મઢી પાસે, બારડોલીના મઢી પાસેથી પસાર થતી હતી, જેમાં નહેરમાં પાણી સતત ચાલુ હોવાને પગલે આજે પાણી ગઈકાલે પાણી બંધ કરાતા આજે ગાડી જોવા મળી આવી હતી। હાલ તો ગાડીને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે અને ગાડીમાં 4 જેટલા નજર આવી રહ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ જે ડેડ બોડી છે તે વ્યારા ભીલાના વેપારી હોવાનું જાણવા મળી આવ્યું છે। જી જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ। તો આ હતા જિગ્નેશ મહેતા, અમારા સંવાદદાતા, જેમણે માહિતી આપી છે કે 28 ફેબ્રુઆરીથી આખો પરિવાર ગુમ હતો। પોલીસ ફરિયાદ પણ નોંધાયેલી હતી। જોકે આજે નહેરમાં પાણી ઓછું હતા તેમાં કાર જોવા મળી અને ઇકો કારને બહાર કાઢવામાં આવતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા।